શિક્ષક સમાજનું અને કાઠી ક્ષત્રિય સમાજનું ગૌરવ વધારતા પ્રવીણભાઈ ખાચર સમગ્ર બોટાદ જિલ્લા તથા સમગ્ર ગુજરાતભરમાં એક નક્ષિક કર્મઠ શિક્ષક અને મલ્ટીટેલેન્ટેડ પ્રતિભાના ધની તરીકે જેની ઓળખ છે એવા મૂળ બરવાળા તાલુકાના ખાંભડા ગામના વતની અને શ્રી ચાચરિયા પ્રાથમિક શાળાના ઇનોવેટિવ શિક્ષક એવા પ્રવીણભાઈ લગધીરભાઈ ખાચરને એક અંતરિયાળ વિસ્તારની સરકારી શાળામાં શ્રેષ્ઠ અને ઐતિહાસિક કામગીરી બદલ વીટીવી ન્યૂઝ દ્વારા રાજ્ય કક્ષાનો દ્રોણા એવોર્ડ ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ કસુંબાના કલાકારોના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો। ગુજરાતભરમાં સારસ્વતોનું ગૌરવ બનેલા પ્રવીણભાઈ ખાચર એક શ્રેષ્ઠ શિક્ષક હોવાની સાથે એક શ્રેષ્ઠ સ્ટેજ સંચાલક, કવિ, લેખક, કેળવણીકાર, બાળ સાહિત્યકાર, કોલમિસ્ટ, મોટિવેશનલ સ્પીકર તથા શ્રેષ્ઠ વક્તા તરીકે ખૂબ જાણીતા છે। તેમને જિલ્લા, રાજ્ય અને નેશનલ કક્ષાના અનેક ગૌરવપૂર્ણ સન્માનો અને એવોર્ડ મળેલા છે। ત્યારે સરકારી શાળા શ્રેષ્ઠ શાળા સૂત્રને ચરિતાર્થ કરતાં ખાચર સાહેબને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે વીટીવી ન્યૂઝ દ્વારા અમદાવાદની પ્રસિદ્ધ પ્રાઇડ પ્લાઝા 5 સ્ટાર હોટેલમાં દ્રોણા સિઝન રૂમ 3 માંગ શિક્ષણ ક્ષેત્રે સમાજલક્ષી અને કેળવણીલક્ષી કામગીરી કરનાર યુનિવર્સિટી, સંસ્થાઓ, શાળાઓ અને શિક્ષકોને સન્માનવાના ભવ્ય અને જાજરમાન કાર્યક્રમમાં પ્રવીણભાઈને સન્માનિત કરવામાં આવતાં ચારો તરફથી અભિનંદનની વર્ષા વરસી રહી છે। સમગ્ર ગુજરાતમાં શિક્ષણ અને કેળવણીલક્ષી કામગીરીને બિરદાવવાની વીટીવી ન્યૂઝની આ શ્રેષ્ઠ મુહિમની ખૂબ પ્રશંસા થઈ રહી છે। ઇસ્માઇલભાઈ કે પઠાણ સાથે કાળુ શાહ કનેજીયા મહુવા। મોતી ગોતીને મોતી ભેગા કરીને એક જાજરમાન દ્રોણા એવોર્ડનું આયોજન કર્યું અને મારા જેવા શ્રેષ્ઠ કામ કરતા શિક્ષક મિત્રોની પીઠ થાબડવાનો જે પ્રયાસ છે મારા સહેલું છે। શિક્ષણની કેવી ગઝલ ઉપજે છે, આખી ગઝલ ઉપજે છે, કેટલા મૂલ્યો, સિદ્ધાંતો અને આદર્શો ભેગા થાય ત્યારે એક આદર્શ સરકારી શાળા છે। મને ગર્વ છે કે સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી અંતરિયાળ વિસ્તારના મારા બાળકોના મૂલ્ય માટે, સંસ્કાર માટે, આદર્શો માટે અને સર્વાંગી શિક્ષણ માટે મેં જે કામ કર્યું છે એના પરિપાક રૂપે આજે સન્માન મળ્યું છે। એક શિક્ષક તરીકે એનો હું રાજીપો અનુભવું છું। ખાલી ફોન ક્યારથી ઉભા છે?